टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તે જ આગળ વધીએ. આપણે દર અઠવાડિયે તમને ગુજરાતની બહારની કોઈ કંપનીના મેનેજમેન્ટ સાથે રૂબરૂ કરાવતા હોઈએ છીએ, તેમની સાથે ચર્ચા કરતા હોઈએ છીએ, તેમને નજીકથી જાણવા સમજવાની કોશિશ કરતા હોઈએ છીએ. આજે અમે આપના માટે લઈને આવ્યા છીએ બોમ્બે સુપર હાઇબ્રિડ સીડ્સ. આ કંપની જે છે તે બેઝિકલી ખૂબ જ રસપ્રદ કામ કરે છે અને કંપનીના એમડી પિન્ટુભાઈ પટેલ આપણી સાથે જોડાઈ રહ્યા છે. સર, ખૂબ ખૂબ સ્વાગત સૌથી પહેલાં તો, અને ગુડ આફ્ટરનૂન, ગ્રીટિંગ્સ. સમજવાની કોશિશ કરીએ સર, બિઝનેસને આપણે એગ્રી એક્સપોર્ટની કેટેગરીમાં આવીએ છીએ, રાઈટ? તો બેઝિકલી સર સમજવું એ છે કે જે પ્રકારે આપણું એક્સપોર્ટ માર્કેટ છે, પહેલાં તો કહો સર કે કેટલા કન્ટ્રીઝમાં આપણો બિઝનેસ છે, કઈ રીતે આપણે એક્સપોર્ટ કરીએ છીએ, શું એ શિપિંગ છે, હવા મતલબ એવિએશનના માધ્યમથી એક્સપોર્ટ કરીએ છીએ, થોડું બિઝનેસને સમજાવો સર. પહેલા તો ન્યૂઝ કેપિટલમાં આપનું હાર્દિક સ્વાગત. આજ મને જે તમારી આ પેનલમાં ડિસ્કશન કરવાનો મોકો મળ્યો છે. થેન્ક યુ. એકચ્યુઅલ બોમ્બે સુપર હાઇબ્રિડ સીડ લિમિટેડ ઇન્ડિયા બેઝ કંપની છે. અમારું પાન ઇન્ડિયાની અંદર નેટવર્ક છે. એક્સપોર્ટની વાત કરી તો અમારે મેજર બહુ અમે ઓછું એક્સપોર્ટ કરીએ છીએ. 4 થી 5 કન્ટ્રીની અંદર એક્સપોર્ટ કરીએ છીએ, જેવા કે આફ્રિકા છે, ફિલિપાઇન્સ છે, થાઈલેન્ડ છે, ચાઇના છે. પણ જે સીડ્સ ઇન્ડિયાની અંદર આજે સીડ્સની ડિમાન્ડ ડે બાય ડે વધતી જાય છે. એટલે મેજર બોમ્બે સુપર પાન ઇન્ડિયામાં નેટવર્ક ધરાવતી કંપની છે અને ફૂલ નેટવર્ક અને ઓલ ઓવર ઇન્ડિયામાં કામ કરે છે. તો પિન્ટુ સર, બેઝિકલી આપણા પાન ઇન્ડિયા જે ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક છે એને થોડું વધારે બ્રેકઅપ કરીએ. શું એ આપણી ડાયરેક્ટલી ફ્રેન્ચાઇઝી છે કે પછી આપણે ડિસ્ટ્રીબ્યુશન કરીએ છીએ? ડિસ્ટ્રીબ્યુશનનું નેટવર્ક મોડલ કઈ રીતે છે એ થોડું સમજાવો સર. અમારા ટોટલ આજે ઇન્ડિયાની વાત કરો તો 22 રાજ્યની અંદર બોમ્બે સુપર કામ કરી રહી છે. 22 રાજ્યની અંદર 2000 થી પણ વધુ 2000 થી પણ વધુ અમારા ડિસ્ટ્રીબ્યુટર ડીલર ચેનલ છે, જે ડિસ્ટ્રિક્ટ લેવલ ઉપર, તહેસીલ લેવલ ઉપર અમારા કંપનીના ઇનહાઉસ ડિસ્ટ્રીબ્યુટર અને ડીલર અમે એપોઇન્ટ કરેલા છે. અને પ્રત્યેક સ્ટેટ વાઇઝની વાત કરો તો એક સ્ટેટની અંદર અમારા બોમ્બે સુપર કંપનીની ઓફિસ, વેરહાઉસિંગ, સ્ટોરેજ પોઈન્ટ અમે ધરાવીએ છીએ. એટલે મેજર વાત કરો તો ડિસ્ટ્રીબ્યુટર ડીલર ચેનલ ઉપર અમે કામ કરીએ છીએ. જી બિલકુલ. સર, સીડ્સમાં મારે થોડું કંઈથી ડિટેલ્સમાં મારે એ પૂછવું છે કે આપણી જે કંપની જે છે એ સીડ્સમાં હાઇબ્રિડ સીડ્સ, ઓપન પોલિનેટેડ કે પછી જેનેટિકલી મોડિફાઈડ સીડ ઉપર વધારે ફોકસ કરે છે? અને સર બીજી કે અમે જોઈ ઘણી બધી પ્રોડક્ટો છે સીડ્સમાં, તેમાંથી કઈ પ્રોડક્ટ છે કે જેમાંથી કંપનીને સૌથી વધારે રેવન્યુ અને ગ્રોથ કરવામાં મદદ કરે છે સર? એકચ્યુઅલ બોમ્બે સુપર મેઇનલી ઓઇલ સીડ્સ ઉપર મેજર કામ કરે છે. ઓઇલ સીડ્સ જેમ કે પીનટ સીડ્સ છે, સિસમ સીડ્સ છે, કેસ્ટર સીડ્સ છે, આવા ઘણા બધા સીડ્સ ઉપર અમે કામ કરીએ છીએ. અને રહી વાત રેવન્યુની, તો મેઇનલી બોમ્બે સુપર જો સમગ્ર ઇન્ડિયાની વાત કરો તો નંબર 1 પોઝિશન ઉપર અમે કામ કરીએ છીએ તો એ પીનટ સીડ છે, મગફળીના બિયારણ ઉપર. અને મગફળીના બિયારણ ઉપર ઓલ ઓવર ઇન્ડિયાની અંદર આજે બોમ્બે સુપર 70% પ્લસ રેન્કિંગ ઉપર ચાલ્યું જાય છે. અને આજે રેવન્યુ અને પ્રોફિટ ડિપેન્ડ ઓફ ધ સિઝન. કઈ સિઝન ફાર્મર કઈ સિઝનની અંદર કેવું અનુરૂપ સોઈંગ થાય છે એની ઉપર પ્રોફિટના આંકડા બેસતા હોય છે. પણ મેજર અમારી જે પાઇપલાઇનની અંદર જે અમે રિસર્ચ વેરાયટી, જેમ કે આ વર્ષે અમે મગફળીની અંદર 3 થી 4 વેરાયટી નવી આપેલી છે, જે માર્કેટની અંદર જે લાસ્ટ 3 વર્ષથી આ પરફોર્મન્સ આપ્યું છે અને એમાં બી કંઈક નવું ઇમ્પ્રુવ કરીને આપ્યું છે. તો મેજર પ્રોફિટની વાત કરીએ તો બધી વસ્તુમાં પ્રોફિટ તો કંપનીનો આવતો હોય છે, પણ મેજર કંપની જે રિસર્ચ બેઝ ઉપર, જે R&D બેઝ ઉપર કામ કરે છે, ત્યાંથી પ્રોફિટ પર્સન્ટેજ પ્લસ થતા હોય છે. એક્ઝેક્ટલી સર, હું એ જ નેક્સ્ટ સવાલ પૂછવાનો હતો. રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પાછળ આપણે ઓલમોસ્ટ કેટલો ખર્ચ કરીએ છીએ, ટર્નઅરાઉન્ડ કેટલું છે, એટલે જે રિસર્ચ કરીએ છીએ તેમાંથી પ્રોફિટેબિલિટી તરફ આગળ વધવાની સક્સેસ કેટલી હોય છે? કેમ કે રિસર્ચમાં કેવું હોય કે 100 સેમ્પલ હોય તો 100 સેમ્પલમાંથી આપણને એટલી સક્સેસ ન મળતી હોય. તો એ જરા સમજાવો સર, પ્રોસેસ શું હોય છે આપણી? રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટની અંદર આજે આપણે કોઈ પણ સીડ્સ નવું બનાવી છીએ ત્યારે એના મેલ ફિમેલ અમારા ફાર્મની અંદર એના ડેમોન્સ્ટ્રેશન થતા હોય છે, એની ઉપર સતત R&D થતું હોય છે. અમારી જે ટેકનિકલ ટીમ છે, જે PhD, MSc, BSc છે, એની ઉપર ડે બાય ડે નવા અમે એના ઉપર ઇમ્પ્રુવમેન્ટ લાવતા હોય છે. તો એમાં ઘણી અમે 10 વેરાયટી જો અમે લાઈન કરી છે તો એમાંની અમારી 7 થી 8 સક્સેસ જાય છે, 2 થી 3 વેરાયટી અમારી ફેલ જાય છે. તો જે સક્સેસ જતી હોય એ
આગળ બીજી પાઇપલાઇનમાં જતી હોય છે. એટલે એવી રીતે રિસર્ચની અંદર સતત અમારી એક્ટિવિટીઝ હોય છે. પર યરની અંદરની તમને વાત કરું તો 1.5 થી 1.5 થી 2 કરોડ જેવો એક્સપેન્સ અમારો R&D પાછળનો એક્સપેન્સ હોય છે. સર તમારે આપણે કંપનીનું મારે એ પૂછવું છે કે અહીંયાથી કંપનીનું જે પ્રાઇમરી કસ્ટમર બેઝ અહીંયાથી કોણ છે, કે એમને જે લાર્જ ફાર્મ છે, ગવર્મેન્ટ ટેન્ડર છે, કે પછી રિટેલ એગ્રો શોપ કે છે કે જેની ઉપરથી કંપની વધારે ફોકસ કરી રહી છે સર? અમારું હેલો જી સર. હેલો આપને અવાજ આવે છે? ઓકે, મને લાગે હા જી પિન્ટુ સર આપને અવાજ આવે છે? યસ આવ્યો. જી 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 સર. હા સરને ક્વેશ્ચન રિપીટ કરી દીધો. હવે અમારું રેવન્યુ જે જનરેટ થતું હોય છે એ મેજર અમે ગવર્મેન્ટની ટેન્ડરિંગમાં કામ નથી કરતા. અમારું મેઇનલી ડિસ્ટ્રીબ્યુટર ડીલર ચેનલ ઉપર જ કામ કરીએ છીએ અને બોમ્બે સુપર પોતાના બ્રાન્ડ ઉપર બ્રાન્ડ ઇમેજ થી કામ કરે છે અને નીચે ફાર્મર ની ફર્સ્ટ ચોઇસ રહે એ ઉપર અમે કામ કરીએ છીએ. અને પર્ટિક્યુલર અમારી આજે બોમ્બે સુપર 200 પ્રોડક્ટ થી પણ વધુ પ્રોડક્ટ બનાવીએ છીએ. એની અંદર અમારી 100 થી પણ વધુ પ્રોડક્ટ માર્કેટની અંદર પરફોર્મન્સ આપી રહી છે અને ફર્સ્ટ રેન્ક ઉપર ચાલી રહી છે. ઓકે સર, છેલ્લો એક સવાલ, જ્યારે અત્યારે ચોમાસું બરાબર જઈ રહ્યું છે, આ વખતના ડિમાન્ડના ટ્રેન્ડ્સ કેવા છે, કઈ પ્રોડક્ટ્સ વધારે ડિમાન્ડમાં જઈ રહી છે? કેમ કે અમે જોયું રવિ પાકની પણ પ્રોડક્ટ્સ તમે જે છે તે આપો છો, અત્યારે મગફળીની તમે વાત કરી, એક્ઝામ્પલ આપ્યું, તો અત્યારે શું પરિસ્થિતિ છે આ વખતના ચોમાસાને જોતા સર? આ વખતે ચોમાસુની વાત કરો તો આજે જે મેઇનલી જે ખરીફ સિઝનનું વાવેતર થતું હોય છે, જે કનેક્ટેડ ગુજરાતની કનેક્ટેડ MP, UP, મહારાષ્ટ્ર, રાજસ્થાનની અંદર મેઇનલી 80% વાવેતર મગફળીનું થયેલ છે. મગફળીનું શું કામ વાવેતર થયું કે તો ગવર્મેન્ટના MSP ના રેટ ઊંચા નીકળ્યા છે. આ વખતે MSP ના રેટમાં વધારો થવાથી ખેડૂતો મગફળીના વાવેતર તરફ વળ્યા છે. બીજું કે કોટનનું વાવેતર ઘટ્યું છે. તો કોટનનું વાવેતર ઘટવાનું કારણ એ છે કે એક તો ફાર્મરને એમાં એક્સપેન્સ બહુ લાગે છે અને લોંગ ડ્યુરેશન વેરાયટી છે. 6 મહિના 5 મહિના સુધી ખેતરમાં ઊભી રહે છે, ત્યાં સુધીનું પાણી, ખાતર, દવા, આ એક્સપેન્સ એક લોટ ઓફ થઈ જાય છે ને એ મુજબના એને માર્કેટમાં રેટ નથી મળતા. તો ખરીફ સિઝનની વાત કરો તો મગફળીનું વાવેતર ઘણું વધ્યું છે. આવનારી સિઝનમાં રબી સિઝનની વાત કરો તો ચણા અને ઘઉંનું વાવેતર ભાઈ એક સારી માત્રામાં થાય એવો અમારી જે માર્કેટિંગ ટીમ છે અને જે રિવ્યુ અમને મળે છે, તો આવનારી રબી સિઝનમાં ઘઉં અને ચણાનું વાવેતર બમ્પર પ્રમાણમાં થશે એવી અમારી આશા છે. બિલકુલ, થેન્ક યુ પિન્ટુ સર, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે, સમય ફાળવીને આ સમગ્ર માહિતી આપવા માટે. થેન્ક યુ સર. તો સ્ટોક આપણે ચર્ચા કરી રહ્યા હતા બોમ્બે સુપર હાઇબ્રિડ સીડ. કંપનીનો કોડ છે BSHSL. તમે નજર કરો તો 3.5% અત્યારે ફિલહાલ ઘટાડો સ્ટોકમાં જોવા મળી રહ્યો છે અને જબરદસ્ત એક્શન તમને જે છે તે પાછલા થોડા દિવસોમાં આ સ્ટોકમાં જોવા મળેલું છે.